તો કાગળિયા લખી લખી ઠાકી એ ગાયત્રી માર કાનામાં ચિઠ્ઠી લખવાના કાગળિયા ખૂટી ગયા છે તું જઈને તો લેતી આવજે ને જરાક. અરે મમ્મી શું જ્યારે હોય ત્યારે તમે કાના માટે કાગળ લાવવાની વાત કરો છો. મને હવે માર્કેટ જઈને કાગળ લાવવાની બહુ જ કંટાળો આવે છે. અરે બેટા મને લખવાનો કંટાળો નથી આવતો ને તને લાવવાનો કંટાળો આવે છે. તું માર્કેટ જઈને તો લેતી આવજે. હા સારું હો, લેતી આવીશ. ઓ ટપાલ વાળા ભાઈ. હા બોલો બા. મારા કાનાની ચિઠ્ઠી આવી કે નહીં? અરે બા તમારી ચિઠ્ઠી આવે તો આજે કમ્પ્લીટ 1 મહિનો થઈ ગયો. ના ના એવી કઈ ચિઠ્ઠી નથી આવી, અને આવી હોય તો મને ખબર તો હોય ને. અરે બા લોકો બે હાથ જોડીને કાના પાસે માગે ને કાનો દેતો હોય તો તમે તો ચિઠ્ઠી લખીને આપો છો તો તમારી ચિઠ્ઠીનો જવાબ ના આપે. હવે ક્યાં હશે શી ખબર. સારું તો બા તમે અંદર ચિઠ્ઠી શોધો, કારણ કે તમે જેમ મને બોલાવો છો ને એમ ઘણા લોકો મારી વાટ જોઈને ઊભા હશે. અરે મમ્મી, ધાર્મીને જન્મ થયો કમ્પ્લીટ 1 મહિનો થયો તો આપણે રસી મુકાવા નથી જવાની? સારું તું એક કામ કર, કયા વારે રસી મૂકે છે એ તું મને કહેજે તો આપણે જઈને મુકાઈ આવશું. સારું. ચિઠ્ઠી આવે 1 મહિનો થયો, ધાર્મીને આવે પણ 1 મહિનો થયો. કદાચ ટપાલી તો કારણ કે તમે જેમ મને બોલાવો છો ને એમ ઘણા લોકો મારી વાટ જોઈને ઊભા હશે. કાના તારી ચિઠ્ઠી મને બહુ ગમી. હા કાના તારી ચિઠ્ઠી મળી ગઈ. હા તારો કાગળ તો બહુ પહેલા જ મને મળી ગયો હતો, અને તને શું જોઈતું હતું ને એ મને બરાબર ખબર છે, પણ કોને ક્યારે શું દેવું ને એ સમય જ નક્કી કરે છે. તમારામાં વિશ્વાસ ને અમારી પ્રાર્થના સાચી હોય ને તો કોઈ પણ સ્વરૂપમાં તમે આવી જાઓ છો. હા રાધે રાધે.